માંગરોળ બારા બંદર ખાતે મુસ્લિમ મછિયારા માછીમાર સમાજના નવા 17 ગામના પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી છે। નવા પ્રમુખની નિમણૂક કરતા અલારખા ઇસ્માઇલ ઠીમર દ્વારા દરિયા કિનારે વસતા માછીમારી કરતા અને સમાજને પડતી મુશ્કેલીની સ્થિતિમાં સુધાર લાવવા અને સરકારની યોજનાનો લાભ લેવા અને નાના બંદરો પર જેટી બનાવવા અને કાચા મકાનોમાં રહેતા સમાજના લોકોને જમીન મકાન અને સરકારની નાની મોટી યોજનાનો લાભ સમાજના એક ઘર સુધી પહોંચે તે માટે સરકારમાં રજૂઆત કરવામાં આવશે તેવું જણાવ્યું। માંગરોળ તાલુકાના શેરિયાસ બારા બંદર ખાતે મુસ્લિમ મછિયારા માછીમાર સમાજના આગેવાનની મીટિંગ મળી હતી। 17 ગામના મુસ્લિમ મછિયારા માછીમાર સમાજના આગેવાનો એકત્ર થયા, જેમાં અગાઉ નિમાયેલા સમાજના પ્રમુખ સુલેમાન હાસમ ઇસ્બાનીએ રાજી ખુશીથી રાજીનામું આપતા નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે। 17 ગામના મુસ્લિમ મછિયારા સમાજના આગેવાનો પ્રમુખોની હાજરી નવા ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી। જેકેએસ ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ। આજે અત્યારે માંગરોળ બારા શેરિયા જ અમારી જે મિટિંગ મળેલી છે 17 સમાજની, એમાં અમારે પ્રમુખ ને ઉપપ્રમુખની જે વરણી કરવાની હતી, જે જૂની ટીમ જૂની આપણી જે બોડી રચેલી હતી એને રદ કરીને અત્યારે નવી રચના કરવામાં આવી છે। એમાં પ્રમુખનો જે પદ મારા ઉપર જે સમાજે વિશ્વાસ રાખ્યો એ સારી રીતે જે સમાજના કામ લીગલી રીતે જે કામ કરવાના છે એ જે કામ અમારે કરવાના છે। જે અમારા જૂના પ્રમુખ હતા એનું પણ હું આભાર માનું છું કે મારા ઉપર બધાએ વિશ્વાસ રાખ્યો ને અમારા જે સમાજ લેવલના જે પોલિટિક્સ સમાજ લેવલના જેટલા ઇસ્યુ છે એ અમારે દૂર કરવાના છે।